નવા વિડીયો। तो जय हिंद। हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो हमारे ब्लॉग में आपका हार्दिक स्वागत है। तो आज हवार में फरीथी મળ્યા છે ન્યૂ બ્લોગમાં અને આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને પહેલો સોમવાર છે ને તેમ નજારો જોવો એકવાર અને વાદળ આવું ને આવું જ રહે છે અને આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને અને આપણે જવાનું છે મહાદેવના મંદિરે। તો આપણે મહાદેવના મંદિરે જ આવી છીએ ને તમને બધું ત્યાં કણે વ્યૂ દેખાડું, તમને દર્શન કરાવું અને નવા આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો મારા મિત્રો। તો આગળ તમને બધું વ્યૂ બતાવું તો બન્યા રહેજો મારા કન્ટિન્યુ વિડીયોમાં, લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જાજો। તો બતાવો હવે મહાદેવનું મંદિર આપણે ત્યાં જઈને। તો જય હિન્દ। એટલે આપણે મહાદેવના મંદિરે પહોંચી જઈએ છીએ, અંદર તમને બધું વ્યૂ બતાવો, બરોબર? જોવો તમે અહીંથી ગેટ છે। તમને કેવું લાગ્યું? તો સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો। તો મળે આપણે આગળ આજના દિવસના સફરમાં। તો ફાઇનલી મિત્રો હું ઘરે પહોંચી ગયો છું અને મારા ઘરે દશામાં બેહરાયા છે અને મારા મમ્મી અને મારા બાપુ બે પૂજા કરી રહ્યા છે દશામાની। તો એ પૂજા કરે છે અને હું થોડોક એમનું શૂટિંગ લઈ લઉં અને પછી હું આગળનો બ્લોગ કન્ટિન્યુ કરું। તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો। તો મળીએ આગળ। ભોગી છું માં બહુચરનું મંદિરે અમારા તમે જોવો એકવાર આ બહુચરનું તમે દર્શન કરી લો। મહાબળેશ્વરના તમે દર્શન કરી લીધા અને જુઓ તમે અહીંયા કણે છે ને હું કામ કરું છું, અમારું કારખાનું છે, તમને અંદર વ્યૂ દેખાડું। જગ્યા દેખાય છે ને મારી છે અને અહીંયા કણે હું કામ કરું છું, તમે જુઓ આ હવેલીમાં આ બધા અમારા ફેન ફોલોવર છે અને અહીંયા કણે જેવું છે અમારા પારસ છે અને આ તો ખાલી થઈ ગઈ ઘંટી હાવ। તો મળીએ આપણે બપોરના 12 વાગે। તો ઘર તરફ જઈશું। આટલા હીરા બનાવીને પડ્યા બે બનાવીને લાઈટ ત્યારે લઈને આપણે બતાવી અને રાસ્તા જે કંઈ વસ્તુ મળે એ પણ બધું તમને બતાવી મળ્યા।
મિત્રો આ મંદિર દેખાય છે ને, આમાં કામકાજ ચાલી રહ્યું છે. દિવાળી આપણે ઉદ્ઘાટન છે, અહીં ઉદ્ઘાટન રાખેલ છે આપણે અહીં. તો આવતા રહેજો વહેલા તકીએ બધા. મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. થોડોક જ રસ્તામાં રહ્યા છે અને સુરભાની છોડી આવી ગઈ છે અવંતિકા. આમાં કહી દો ન્યૂ બ્લોકમાં તમારું સ્વાગત છે એમ કહી દે. નહીં બોલે આ તમે જો એકવાર નજારો. તો હારો થોડી વાર પછી જમી કરીને મળીએ. શું ફુવા તમે માવો બનાવી રહ્યા? કયો કયો માવો? 5 નો માવો કહેવાય. તો અમારા ફુવા બહાર બેઠા છે ને માવો બનાવે. હા, 5 નો માવો બનાવવા શકે. જમી કરીને આવી ગયા બહાર? હા, જમી કરીને આવી ગયા છો ને કે તમે ખાવો હોય માવો તો આવતા જ હોય પાકે. આવતા રહ્યો ટાઈમ પાર્ટીમાં કઈ. હા, માવો તમને આપી દેવાનો છે. હા, માવો પાર્ટી આવવા દો કે આવા કઈ. તો હારું હાલો, હું પછી જમીન આવું. હા, બસ. મિત્રો ઘરે આવ્યો તો ઘરે તો કોઈ હતું નહીં, લગભગ બહાર ગયા છે ફરવા. હું આવ્યો તો ફરાર કરલો આ તો સોમવાર છે. કંઈક આવું છે બટેકાનું છે વઘારેલા અને આ કંઈક શું કહેવાય ને ડિપ્રેશન કોખા પાક છે. બસ આટલું છે. અડધું તો લગભગ હું ખતમ જ કરી નાખ્યો. કેવડો થોડું પાકી ગયું છે. જમી લો પછી મળી આવે. ઉતારતો એટલે ડાયરેક્ટ કામે આવી ગયો હતો અને હવે રજા પડી જાય છે. 7:30 થઈ ગયા છે. હું ઘર તરફ ચાલી રહ્યો છું. ઘર તરફ પહોંચીને પછી તમને વિડીયોને એન્ડ કરું. બન્યા રહીશું બ્લોગ. કાલ મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત. તો મળશું હવે કાલ. જય હિન્દ.